અમદાવાદના આરકે ફાર્મ ખાતે રંગરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રંગરાત્રી ગ્રુપમાં 5મા દિવસે ખેલૈયાઓએ ધૂમ મચાવી દીધી. ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસ, જ્વેલરી સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. મોટી સંખ્યામાં 5મા દિવસે લોકો ગરબે ઘૂમ્યા હતા. યુવાનો ઢોલના ધબકાર સાથે તાલે તાલ સાથે ગરબા રમતા જોવા મળ્યા છે. ત્યારે 5મા દિવસે ખેલૈયાઓ પૂરા જોશમાં જોવા મળી રહ્યા છે. લોકોમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યા છે. ત્યારે 5મા નોરતે લોકો ગરબા ઘૂમ્યા છે. ઢોલની તાલ સાથે લોકો ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે. ખેલૈયાઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. અવનવા ડ્રેસીસ ખેલૈયાઓએ પહેર્યા છે અને અવનવા સ્ટેપ સાથે તેઓ ગરબા રમી રહ્યા છે. તો આરકે ફાર્મ ખાતેના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં 5મા નોરતે તાલ સાથે ખેલૈયાઓએ રમઝટ બોલાવે છે. ટ્રેડિશનલ ડ્રેસ, જ્વેલરી અને નવા સ્ટેપની મજા માણતા ખેલૈયાઓ નજરે પડી રહ્યા છે. ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદમાં રંગરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અવનવા ડ્રેસીસ, અવનવી જ્વેલરી સાથે ખેલૈયાઓ નજરે પડી રહ્યા છે. ખેલૈયાઓ અલગ અલગ સ્ટેપ્સમાં ગરબા કરતા જોવા મળ્યા છે. અમદાવાદના ગરબા અને 5મો નોરતો આજે જ્યારે 5મા નોરતે રંગતારીની અંદર ઢોલના ધબકારે યુવા જે છે તે ગરબે રમવા જોવા મળ્યા છે. મોટી સંખ્યામાં જે લોકો જે જોઈ રહ્યા છો તેઓ તમામ જે લોકો છે 5મા દિવસે જે ગરબે રમી રહ્યા છે, ત્યારે આ તમામ જે લોકો પોતાના મિત્રો, પરિવાર અને સાથે જ જે લોકો છે તેઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા છે. ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છો. કેટલી મજા આવે? કોની સાથે ગરબા રમવા વધારે મજા આવે? તમામ જે લોકો છે તે ગરબે રમતા જોવા મળે. અજમા કેટલી મજા આવે રમવાની? સારા છે, બહુ જ મસ્ત છે, બહુ મજા આવે એમ છે. અચ્છા, તમે કેટલી પ્રેક્ટિસ કરો દરરોજની? રોજ છે, અમે તો ગરબા ક્લાસીસમાં જઈએ છીએ. અને આ કોસ્ચ્યુમ અને એ બધું કેવી રીતે મિત્રોની સાથે ગ્રુપમાં કેવી રીતે મેચિંગ થાય છે? જેવી આપણી વાઇફ હોય એવી જ રીતે ગરબા પણ મેચ થઈ જાય છે બધાની જોડે. અને સાથે જ પરિવારની સાથે ગરબા રમવાની મજા કંઈક અલગ હોય. તમે શું કહો છો? 100%ની સાચી વાત છે. અને પરિવાર સાથે જ રમવાની એકચ્યુઅલી વધારે મજા. અને મિત્રો હોય તો ચાર લાગી જાય છે સાથે. અલગ જ કોસ્ચ્યુમ મેચ કરીને આવ્યા છો. હા, નવરાત્રીની ખુશીમાં મજા આવી ગઈ. કેટલી મજા આવે ગરબા રમવા? બહુ મજા આવે છે. એટલે ક્યાં ગરબા રમવા જાવ તમે? અહીંયા જ આવીએ છીએ. જીએમડીસીમાં બી ગયા હતા. 4 દિવસ શું કર્યું તમે અહીંયા? બસ એ મજા નવરાત્રીની. કેટલી મજા? તમને તો મજા આવતી છે, બાળકને લઈ આવ્યા છો? બાળકને પણ મજા આવે છે. અને એને છે ને બહુ જ શોખ છે ગરબાનો. ઘરે પણ ગરબા રમતી હોય છે, એટલા માટે મેં લઈને આવ્યા છે. હા, તો નાનપણથી જ ગરબા શીખી જશે? હા, અત્યારથી શીખી જશે અને ઘરે પ્રેક્ટિસ પણ કરે છે. ગોવાળિયાના ગીતો વાગી રહ્યા છે અને ગોવાળિયાની સાથે રાધાઓ પણ જે ગરબે છે તે રમતી જોવા મળે છે. અને સાથે જે ગોવાળિયાના જે અલગ ગ્રુપ છે તે જોવા મળે છે. અને સાહેબો ગોવાળિયો છે તે જોવા મળે છે. અત્યારે જે ચહેરા ઉપર જે ખુશી છે તે જોવા મળે છે. શું પહેર્યું છે તમે? હા, મેં કેડિયું પહેર્યું છે. આ કેડિયામાં પણ અલગ પ્રકાર હોય છે. આ કેવો પ્રકારનું કેડી છે? આ જો આ ઓથેન્ટિક ગુજરાતી પ્રકારનું કેડિયું છે, પ્રોપર રબારી જેવું. આટલું બધું ઉત્સાહથી કોણ નાચે યાર? અમે નાચીએ. નવરાત્રી એટલે ઉત્સાહ. નવરાત્રીનું નામ જ ઉત્સાહ છે. નવરાત્રી કોની સાથે ગરબા રમવાની વધારે મજા આવે? ફ્રેન્ડ જોડે, અમારા ગ્રુપ જોડે, એમની જોડે જ મજા આવે રમવાની ગરબા. એન્ડ બહુ મજા આવે છે આજે. અને મન મૂકીને, રાસ મૂકીને ગરબા રમવાના છે. આટલું બધું ડ્રેસિંગ? હા, હું મારી જાતને, મારી રીતે જ મેં પોતાની જાતને ડિઝાઇન કર્યું છે. ના, મેં કોઈની હેલ્પ લીધી છે, મેં મારી જાતે જ કર્યું છે. કેટલી મજા આવે? ખૂબ જ મજા આવે છે. એવી ધૂમ રહીને મજા આવે છે. રીતે આપણા કલ્ચરના ગુજરાતી જે સોંગ વાગી રહ્યા છે, બધા આવી રીતે જોશથી કરી રહ્યા છે. સખત મજા આવી રહી છે. ગરબા આટલા સરસ
થઈ રહ્યા છે એટલે નવરાત્રી એટલી સરસ થઈ રહ્યા છે તો ગોવર્ધન બનવું જ પડે ને. અચ્છા, દરરોજ કેવા કોસ્ટ્યુમ તમે પહેરો છો? દરરોજ 9 દિવસ અમારું ગ્રુપ રેગ્યુલર જાય છે. બધા જ પાર્ટી પ્લોટમાં અમે આખું ગ્રુપ લઈને જઈએ છીએ 40 જણાનું. પણ મને લાગે તમારી કોમ્પિટિશન એક બીજા ભાઈ કરવાના છે. કોઈ વાંધો નથી, મારા ગ્રુપમાં અગર કોમ્પિટિશન થતી હોય, મારું ગ્રુપ જ જીતતું હોય તો અમે તો ખુશ જ છે. હા, કેટલી મજા આવી ગઈ આજ તો. એવું? હા, શું નવું કરે છો આ વખતે તું? ક્યાં નવા સ્ટેપ કરે છે અત્યારે? અચ્છા, હા, ઉત્સાહ જુસ્સો વધારે દેખાય છે. સરસ સરસ સરસ. એ સાચું કહી દઉં, કેટલા વર્ષથી ગરબા રમો છો? 5 વર્ષથી અચ્છા, અમે આ ગરબા ક્લાસમાં જોઈન થયા અને મારા 5મું વર્ષ છે અને મને ખૂબ જ મજા આવે છે. હું 50+ છું પણ ગરબા રમી શકું. એમાં આટલું બધું થોડું તૈયાર થવાય. અરે અત્યારે તો તૈયાર થવાનું હોય નવરાત્રીમાં, પછી થોડું આખું વર્ષ તૈયાર થવાનું. ચણિયા ચોળી કેવી રીતે તમે પસંદ કરો રોજ? ચણિયા ચોળી કેવી રીતે પસંદ કરો? ઓકે, ચણિયા ચોળી હું જાતે બનાવું છું. હું આના માટે આખું વર્ષ તૈયાર કરતી હોઉં છું અને હું જાતે જ બનાવું છું. આ કેવું મેચિંગ, બ્લેક ટોપી બ્લેક ચશ્મા? આજે ટોપી અને લાઈક હું કેવું જે રબારી ડ્રેસ હોય ને જેમાં મેલ અને ફિમેલ બંને આવી જાય, હું આજે બંને બનીને આવી છું, મેલ અને ફિમેલ. ટોપી છે મારી મેલ રિલેટેડ અને મારો નીચેનો ઘાઘરો એઝ અ ફિમેલ રિલેટેડ છે. જબરું મેટિંગ કરી દીધું છે. હા, ગુલાબ ને બધું આમ સુંદર સુંદર લાગી રહ્યા છો. થેન્ક યુ. કેટલો 5મો દિવસ છે, તને થાક નહીં લાગતો? થાક નહીં લાગતો તને 5મા દિવસ? ના સહેજ બી નહીં. નવરાત્રી તો એકદમ છે ને ફર્સ્ટ લવ છે, એકદમ પરફેક્ટ થિંગ હોય તો નવરાત્રી જ. જુસ્સો કેટલો આવે અંદરથી? બહુ જ એકદમ હાઈએસ્ટ લેવલનો. આખા વર્ષમાં ના આવે ને અત્યારે જ આવે. મજાક નહીં લાગે કારણ કે જે અત્યારે જે ઢોલ સાંભળી રહ્યા છો, તેના જે ઢોલના ધબકારા જે વાગી રહ્યા છે અને ઢોલની સાથે સાથે જે લોકો છે તે તાલ જે મેળવી રહ્યા છે તેને લઈને લોકો જે છે તે ગરબાની જે ધૂમ જે છે તે મચાવી રહ્યા છે. એટલે કે જે તમામ જે લોકો ખેલૈયાઓ છે ખાસ કરીને તેઓ આ જે ધૂમ જે છે તે મચાવી રહ્યા છે. થાક સેજ પણ લાગતો નથી. ત્યારે એક આનંદ જે છે તે તમામ પાર્ટી પ્લોટ અને ખાસ કરીને રંગધારી પાર્ટી પ્લોટ